નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને સાગબારાના જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અવિરત વરસાદ પડવાને કારણે વિસ્તારના ડેમ છે એ છલકાઈ ગયા। નદીઓમાં નવા નીરની આવક થઈ છે। ચપડવાડ ડેમમાં પુષ્કળ પાણી નોંધાયું છે। 19 ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે। સાગબારાના ઉપરવાસ એટલે જંગલ વિસ્તારમાં વરસાદ પડવાના કારણે જે અહીંના ચેકડેમો છે તે અત્યારે છલકાઈ ચૂક્યા છે। જે પાણી છે, જે વરસાદનું પાણી છે, હવે આ પાણી જે ચેકડેમમાંથી છલકાયેલું જે પાણી છે એ નદી દ્વારા ચોપડવાવ ડેમ જે અત્યારે અહીંયા આવેલો છે એ ડેમમાં આ પાણી જશે અને એ પાણીનો ઉપયોગ 19 ગામના ખેડૂતો સિંચાઈ માટે કરી શકશે। કારણ કે આ જે વરસાદનું પાણી છે એ ડેમમાં જવાના કારણે જે ગામના ખેડૂતો છે એમને સિંચાઈ માટે આ પાણીનો ઉપયોગ કરવાથી જે અહીંના જે ખેડૂતો છે એ જે ખેતી કરતા ખેડૂતો છે, જે કપાસ સહિતના તુવેર સહિતના જે પાકો છે તેને જીવંત રાખવા માટે આ પાણી ઉપયોગમાં લઈ શકશે। એટલે કે કહી શકાય કે જે સાગબારા ડેડિયાપાડામાં જે વરસી રહેલા વરસાદને કારણે અહીંના ખેડૂતો છે જે જીવંત થઈ શકે છે અને આ ચોપડવાવ ડેમ થકી જે પાણી છોડવામાં આવશે તેને લઈને સિંચાઈ અને પીવાના પાણી માટે આ જે પાણી છે તેનો ઉપયોગ કરી શકશે। વિશાલ પાઠક, TV9 નર્મદા।